हेलो छोकराओ, पृथ्वी सर केमिस्ट्री यूट्यूब चैनल में तमारा बधानुं स्वागत है। आजे छोकराओ आपणे वात करवानी छे प्रक्रियाना वेग पर तापमाननी असर कई रीते थाय। तो आपणे छोकराओ आजे तापमाननी असर विશે थोड़ी घणी माहिती मेळवीए અને એના પછી MCQ માં કેવા કેવા પ્રશ્ન પૂછે એની થોડી ઘણી ચર્ચા કરીએ। આજનો ટોટલ આપણે લેક્ચર શીખવાનો છે MCQ માટે। દરેક પ્રકારના MCQ વિશે આપણે માહિતી છે એ મેળવવાની થશે। રેડી? ચાલો, તો આજનો કાર્યક્રમ આપણે છોકરાઓ સ્ટાર્ટ કરીએ। આપણે દર્શાવવું છે આવી રીતે, પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર। હવે જો આ વસ્તુની છોકરાઓ આપણે ચર્ચા કરીએ તો આવી રીતે સમજાવશું કે આપણી પાસે એક સરસ મજાની પ્રક્રિયા છે, N2O5 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ છે, એનું છોકરાઓ આપણે ગરમ કરીને વિઘટન કરવું છે। આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। આપણે વિઘટન કરવાની પ્રક્રિયાની ચર્ચા કરવી છે કે તમે N2O5 ને ગરમ કરો છો એટલે એનું વિઘટન થાય છે। આ વિઘટન કરવાની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। તો હવે આ ભાઈબંધનો અર્ધ આયુષ્ય સમય કેટલો હશે? તો અર્ધ આયુષ્ય સમયને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય, આ સમયની છોકરાઓ આપણે વાત કરવી છે। ટપકા ટપકા ટપકા। તો એ સમય આપણને શેના માટે મળશે? તો કે એ સમય આપણને તાપમાન આધારિત મળશે। છોકરાઓ શેના આધારિત મળશે? તાપમાન છે એ તાપમાન આધારિત મળશે। જો આપણે અહીંયા આ જ પ્રક્રિયાને અલગ અલગ તાપમાને કરીએ। આ જ પ્રક્રિયા છે એ હું છોકરાઓ 50 અંશ સેલ્સિયસ તાપમાને કરું છું। જો MCQ માં આવું પૂછી લે તો N2O5 નું વિઘટન આપણે 50 અંશ સેલ્સિયસ તાપમાને કરીએ તો આ પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય 12 મિનિટ છે। કેટલો સમય છે છોકરાઓ? 12 મિનિટ। હવે તો કે હવે આ જો આ જ પ્રક્રિયા છોકરાઓ મારે 25 અંશ સેલ્સિયસ તાપમાને કરવી છે। તો 25 અંશ સેલ્સિયસ તાપમાને આ જ પ્રક્રિયાની શરૂઆતની પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય 5 કલાક છે। કેટલો સમય છે? 5 કલાક। અને એના કરતાં જો આપણે આગળ વધીએ, હું આ પ્રક્રિયા 0 અંશ સેલ્સિયસ તાપમાને કરું અને હવે આ પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય ગોતું તો એનો અર્ધાયુષ્ય સમય આવશે 10 દિવસ। કેટલો આવશે છોકરાઓ? 10 દિવસ। તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે તો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છોકરાઓ આવી રીતે આપણે તાપમાન પર આધારિત છે। હવે આવું શું કામ થાય છે એને આપણે જરાક સમજાવીએ કે આવું થવા પાછળનું છોકરાઓ કારણ શું છે। જો આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આપણે નોર્મલ ટેમ્પરેચર છે એ નોર્મલ ટેમ્પરેચર માટેની જો વાત કરીએ છોકરાઓ આવી રીતે, તો ત્યારે અણુઓનો અંશ અને એમની ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ શું છે કે જ્યારે આપણે છોકરાઓ એક T બરાબર પ્રક્રિયાનો સમય લઈ લીધો છે કે ભાઈ પ્રક્રિયા થવા માટે આટલો સમય લાગે છે અને એના માટે તાપમાનનું મૂલ્ય જે છે એ મૂલ્ય આપણે કોઈ ફિક્સ રાખેલું નથી। એવા સમયે સૌથી વધારે સંભાવ્ય ગતિની ઝડપ આપણને આટલી મળશે। કેટલી મળશે છોકરાઓ? અહીંયા જેટલી। અને હવે નિપજમાં રૂપાંતર થવા માટેના ક્રમની વાત કરીએ, એના અંશની વાત કરીએ તો જો નિપજમાં રૂપાંતર થવાનો અંશ આપણને આટલો મળ્યો। આ ક્યારે? તો કે નોર્મલ તાપમાન છે ત્યારે। આ નોર્મલ તાપમાનમાં છોકરાઓ આપણે થોડોક એવો ફેરફાર કરીએ
અને ફેરફારનું મૂલ્ય કેટલું રાખીએ છોકરાઓ? માત્ર ને માત્ર 10 અંશ સેલ્સિયસ. કેટલું રાખીએ છોકરાઓ? માત્ર ને માત્ર 10 અંશ સેલ્સિયસ. હવે આ પ્રક્રિયા છે એમાં હું માત્ર ને માત્ર 10 અંશ સેલ્સિયસનો કે 10 કેલ્વિનનો વધારો કરું છું. શું થયું? તો કે આની અંદર તમે જરાક નોટિસ કરશો તો બે પ્રકારના ફેરફાર થયા. કે જ્યારે તમે છોકરાઓ નોર્મલી વાત કરતા હતા ત્યારે અણુઓ જે અથડામણ અનુભવે છે, અણુઓની જે ગતિજ ઉર્જા છે એ આટલી હતી. અને હવે મેં તાપમાનમાં શું કર્યું છે છોકરાઓ? તો કે જો આપણે દર્શાવ્યું છે T+10 આપણે 10 સેલ્સિયસ કે 10 કેલ્વિનનો વધારો કર્યો. તમે 10 સેલ્સિયસ કે 10 કેલ્વિનનો વધારો કરો તો હવે અણુઓનો અંશ છે, અણુઓની જે ઝડપ છે, ગતિ ઉર્જા જો આટલી વધી ગઈ. તો એમાં ફેરફાર કેટલો થયો છોકરાઓ? તો કે ફેરફાર જો આટલો થયો કે અહીંથી લઈને આટલી એની ગતિ ઉર્જા જે છે એ વધી ગઈ. મેં 10 અંશ સેલ્સિયસનો વધારો કર્યો તો અણુઓની અથડામણ મને આટલી વધારે જોવા મળી. જ્યારે આપણે છોકરાઓ 10 અંશ સેલ્સિયસ કે 10 કેલ્વિનની વાત કરતા હતા તો તાપમાને પ્રક્રિયા કરતા અણુઓનો અંશ હવે કેટલો થઈ ગયો? જો આટલો થઈ ગયો, આટલો. તો આનો સિમ્પલ મતલબ શું નીકળ્યો એની આપણે વાત કરીએ. તો કે આ બંને આલેખને આધારે આપણે એક નાનકડી વાત કરીએ ને તો જો આવું થયું. આપણે આવી રીતે દર્શાવશું. પ્રત્યેક 10 અંશ સેલ્સિયસ અથવા 10 કેલ્વિન વધારા સાથે પ્રક્રિયા વેગ બમણો થાય છે. ગમે ત્યારે તમે 10 અંશ સેલ્સિયસનો વધારો કરશો અને જેનો અણુનો અંશ હશે એમાં બમણો વધારો થશે. પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. આ જ્યાં આલેખ આપેલા છે અહીંયા થિયરી આપણે વાંચશું એટલે આપણને આ વસ્તુ દેખાડશે. પ્રત્યેક 10 અંશ સેલ્સિયસ કે 10 કેલ્વિન વધારા સાથે પ્રક્રિયા વેગ કેવો થાય છે? બમણો થાય છે. હવે આમાંથી કેવા MCQ પૂછાશે? તો કે ભાઈ આવા MCQ પૂછાશે. પ્રક્રિયા વેગ બરાબર 2∆T/10. શું હશે છોકરાઓ? પ્રક્રિયા વેગ બરાબર 2∆T/10. અને અહીંયા જે ડેલ્ટા ટી આપણને મળવાનું છે એ શેના માટે મળવાનું છે? તો કે એ મળવાનું છે તાપમાનનો તફાવત અથવા તાપમાનનો ફેરફાર. તો આમાંથી બે પ્રકારના MCQ બનશે. બંને પ્રકારના MCQ હવે હું તમને સમજાવું. રેડી? ચાલો. હવે જુઓ છોકરાઓ, અત્યારે આપણે વાત કેવી કરી નાખી છે? તો કે ભાઈ અત્યારે આપણે વાત એવી કરી છે કે તમે 10 અંશ સેલ્સિયસનો વધારો કરશો, પ્રક્રિયાનો વેગ કેવો થશે? બમણો. એનો મતલબ આપણે છોકરાઓ અહીંયા શું દર્શાવીએ છીએ? તો કે જો અહીંયા આપણે પહેલા પ્રક્રિયા વેગ જ દર્શાવી દઈએ. પ્રક્રિયા વેગ કે ભાઈ એમાં વધારો કેટલો શક્ય છે? તો કે કાં તો 2⁴ જેટલો વધારો થાય, 2⁴ જેટલો વધારો થાય, 2⁵ જેટલો વધારો થાય, 2⁴ જેટલો વધારો થાય, 2⁵ જેટલો વધારો થાય, 2⁶, 7, 8 અને 9. આટલો વધારો આપણે કરવાનો છે. બોલો 2⁴ એટલે 2. પ્રક્રિયા વેગ ખાલી બમણો થાય છે. 2⁵ એટલે પ્રક્રિયા વેગ 4 ગણો થાય છે. પ્રક્રિયા વેગ 8 ગણો થાય છે. પ્રક્રિયા વેગ 16 ગણો થાય છે. પ્રક્રિયા વેગ 32 ગણો થાય છે. પ્રક્રિયા વેગ 64 ગણો થાય છે. પ્રક્રિયા વેગ 128 ગણો થાય છે. પ્રક્રિયા વેગ 256 ગણો થાય છે. અને પ્રક્રિયા વેગ 512 ગણો થાય છે. બરાબર છે? 2 × 2 કરીને પછી બરાબર 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 દબાવતું રહેવાનું. ઓકે, સરસ. લ્યો, સારું લાગ્યું. હવે અહીંયા જો તો પ્રક્રિયા વેગનું છોકરાઓ સૂત્ર શું હતું? 2∆T/10 આવું હતું. જો
શું હતું છોકરાઓ? આવું હતું. તો હવે આપણે આની જો વાત કરીએ ને તો જો આવી રીતે દર્શાવશું. પ્રક્રિયાનું તાપમાન 30 અંશ સેલ્સિયસથી વધારીને 70 અંશ સેલ્સિયસ કરતા ટપકા 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 પ્રક્રિયાનો વેગ જણાવો. શું છે છોકરાઓ? પ્રક્રિયાનો વેગ જણાવો. રેડી? જો આવી રીતે. તો અહીંયા શું આવશે? પ્રક્રિયા વેગ બરાબર 2∆T/10 2⁻70 - 30 ભાગાકારમાં 10. કેટલો જવાબ આવશે છોકરાઓ? 2 ની કેટલી ઘાત? 4 ઘાત. એટલે પ્રક્રિયાનો વેગ 16 ગણો થાય છે. હવે આવા પ્રકારના છોકરાઓ પ્રશ્ન તમારા જીવનમાં આવે તો હવે ભણ્યા પછી આપણે સોલ્વ કરી શકશું. ચલો ભાઈ, બીજી મેથડ બોલો. બીજી મેથડ આવી છે, પ્રક્રિયાનું તાપમાન 60 અંશ સેલ્સિયસ જેટલું વધારતા. ટપકા 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 ટપકા. અહીંયા છોકરાઓ કવિ આપણને કહી જ દીધું છે કે તમારે વધારો કેટલાનો કરવાનો છે? 60 અંશ સેલ્સિયસનો. તો પ્રક્રિયા વેગ બરાબર 2∆T/10 એટલે કે 2⁻60/10 એટલે કે 2�6. અને 2�6 નો જવાબ આપણે લખ્યું છે 64 ગણો થાય છે. શું થાય છે છોકરાઓ? પ્રક્રિયાનો વેગ 64 ગણો થાય છે. આવડશે? ચલો હવે એના પછી છોકરાઓ નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. નેક્સ્ટ ટોપિક છે છોકરાઓ ઉદ્દીપક. ઉદ્દીપક છોકરાઓ જ્યારે પણ તમારા ધ્યાનમાં આવે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, સક્રિયકરણ ઉર્જા ઘટે. ગમે ત્યારે MCQ આવે કે કોઈ પ્રશ્ન આવે કે ખરા ખોટા વિધાન આવે, ઉદ્દીપક માત્ર ને માત્ર સક્રિયકરણ ઉર્જાને ઘટાડી શકે, બીજું એ કાંઈ કરી શકવાનો નથી. રેડી? એટલે મેં તમને અગાઉથી જ કહી દીધું કે આ ટોપિક હવે તમે ભણો ન ભણો, ધ્યાન આપો ન આપો, તમારા મગજમાં 2 શબ્દ ફિટ થઈ જવા જોઈએ, ઉદ્દીપક અને સક્રિયકરણ ઉર્જા, બીજું કાંઈ નહીં. હવે આપણે શીખીએ. જો ભાઈ અહીંયા ધ્યાન રાખો, ઉદ્દીપકનો મતલબ શું થાય? તો કે ઉદ્દીપક એ પ્રક્રિયામાં ભાગ લે છે. જો પહેલો જ મુદ્દો કયો? આપણે જે 6ઠા ધોરણમાં વ્યાખ્યા શીખાતા કે નહીં, એમાં થોડોક એવો સુધારો કરીએ. ઉદ્દીપક એ પ્રક્રિયામાં ભાગ લે છે. પ્રક્રિયક સાથે જોડાઈને મધ્યવર્તી સંયોજન બનાવે છે. તમને કદાચ યાદ ન હોય તો હું ખાલી એટલું કહી દઉં. મારે બેન્ઝીનનું ક્લોરિનેશન કરવું છે. પ્રક્રિયક છે ક્લોરીન અને ઉદ્દીપક છે FeCl3. હવે આપણે એની ક્રિયાવિધિ યાદ કરો. પહેલું કામ શું કરતા હતા? ક્લોરીન અને FeCl3 ની પ્રક્રિયા કરાવતા હતા. અને બધો કાર્યક્રમ પૂરો થાય એટલે FeCl3 હળવે કરીને આપણને પાછો મળતો હતો. જો હવે આવશે કે અહીંયા આપણે શું કીધું છોકરાઓ? ઉદ્દીપક એ પ્રક્રિયામાં ભાગ લે છે, પ્રક્રિયક સાથે જોડાઈને મધ્યવર્તી સંયોજન બનાવે છે. હવે એ જ્યારે મધ્યવર્તી સંયોજન બનાવે છે કે નહીં, ત્યારે આટલા ફેરફારો કરે છે. પહેલો ફેરફાર, પ્રક્રિયાનો ઉર્જા અવરોધ ઘટાડે છે. બીજું છોકરા, ઉદ્દીપકનું બીજું કામ શું છે? પ્રક્રિયાની
સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા થોડીક વાર પછી આલેખ દોરીને સમજાવીશ ખરા. એના પછી છોકરાઓ પ્રક્રિયા વેગ વધારે છે. અને પ્રક્રિયાનો વેગ વધે એટલે સ્વાભાવિક છે પ્રક્રિયાનો સમય ઘટે. હવે અને ચાલો વધારે છે અને પ્રક્રિયાને અંતે પાછો મળે છે. જો છોકરાઓ પ્રક્રિયાને અંતે પાછો મળે છે. તો આજે પીળા કલરની લાઈન રહી ને છોકરાઓ, એ પીળા કલરની લાઈન ક્યારે થઈ જાય છે? જ્યારે આ મધ્યવર્તી સંયોજન બનતું હોય છે ને ત્યારે એ શું કરી નાખે છે? આ બધો જ કાર્યક્રમ ત્યાં જઈને પૂરો કરી નાખે છે. ચાલો ઉદાહરણ તરીકે પ્રક્રિયકને આપણે દર્શાવશું આર તરીકે, ઉદ્દીપકને દર્શાવશું ઈ તરીકે. આપણે લોક એન્ડ કી મોડેલ જોયેલું હોય છે છોકરાઓ, તાળા કુંચી નમૂનો જોયેલો હોય છે. આ એવી રીતે કામ કરશે. આર અને ઈ એકબીજા સાથે જોડાશે અને આર ઈનું સક્રિય સંકીર્ણ બનશે. અને હવે આ સક્રિય સંકીર્ણ છે એનું વિઘટન થશે એટલે આ બાજુએ મને નિપજ મળશે, આ બાજુએ છોકરાઓ મને ઉદ્દીપક પાછો મળી જશે. હવે ઓળખાણ આપી દઈએ. ચલો ભાઈ, આર એટલે કોણ? પ્રક્રિયક. ઈ એટલે કોણ? ઉદ્દીપક. જ્યારે આ સક્રિય સંકીર્ણ બન્યું ને ફૂદડીવાળું, આ દરમિયાન ઉર્જા અવરોધ ઘટી ગયો, સક્રિયકરણ ઉર્જા ઘટી ગઈ, પ્રક્રિયાનો વેગ વધી ગયો. એટલે હવે એનું રૂપાંતર શેમાં થઈ ગયું છોકરાઓ? જોવો જોઈએ તો કે નિપજમાં. હવે એનું રૂપાંતર શેમાં થઈ ગયું છોકરાઓ? નિપજમાં. હવે એનું રૂપાંતર આપણે નિપજમાં કરી નાખ્યું. તો આ વસ્તુને સમજાવવા માટે આપણે એક સરસ મજાનું પાછું ઉદાહરણ લઈએ. ચલો ભાઈ, ઉદાહરણ તરીકે મારે 2 અણુ પોટેશિયમ ક્લોરેટનું વિઘટન કરવું છે ઉદ્દીપકની ગેરહાજરીમાં. શું થશે છોકરાઓ? 2 અણુ KCl બનશે, 3 અણુ ઓક્સિજન બનશે. આ પ્રક્રિયા પૂરી થવા માટેનો સમય કેટલો હશે છોકરાઓ? તો કે પ્રક્રિયા 200 મિનિટમાં પૂરી થાય છે. કેટલી મિનિટમાં પૂરી થાય છે? 200 મિનિટમાં. અને પ્રક્રિયામાં મને વજન કેટલું મળે છે? 200 ગ્રામ. ચાલો હવે આ જ વસ્તુ છોકરાઓ હવે હું શું કરું છું? તો કે ભાઈ 2 અણુ KClO3 છે એનું MnO2 ની હાજરીમાં વિઘટન કરું છું. જો એટલે મને નિપજ શું મળશે? 2 અણુ KCl અને 3 અણુ ઓક્સિજન. પણ MnO2 નો પાવડર હવે આની સાથે મધ્યવર્તી સંકીર્ણમાં એટલો ફેરફાર કરી આવશે જઈને કે જે પ્રક્રિયા 200 મિનિટમાં પૂરી થતી હતી કે નહીં, એ પ્રક્રિયા 20 મિનિટમાં પૂરી થઈ જશે. કઈ રીતે આવું છોકરાઓ? કઈ રીતે શક્ય બને? તો કે ભાઈ જો આવી રીતે શક્ય બને. હવે આપણે અહીંયા પ્રક્રિયકોના છોકરાઓ ઉર્જાની વાત કરીએ અને નિપજોની ઉર્જા, અને અહીંયા આવશે છોકરાઓ આપણો અંશ. તો હવે આપણો આલેખ કેવો થયો છોકરાઓ? જો કે જ્યારે હું પ્રક્રિયકની શરૂઆત કરું છું, પ્રક્રિયક લઈને પ્રક્રિયાની શરૂઆત કરું છું છોકરાઓ, એટલે ભાઈ મને પ્રક્રિયા આવી રીતે પૂરી થતી જોવા મળે છે. જો અહીંની જો હું વાત કરું તો આ હતું કોણ? આર, પ્રક્રિયક. અહીંયા જે મને મળ્યું એ શું મળ્યું છોકરાઓ? નિપજ. જો તો આ પ્રક્રિયાની આપણે છોકરાઓ ચર્ચા કરીએ તો પ્રક્રિયા મેં ઉદ્દીપકની ગેરહાજરીમાં કરેલી છે. જો આ પ્રક્રિયા ક્યારે થઈ છોકરાઓ? તો કે ઉદ્દીપકની ગેરહાજરીમાં. અનઉદ્દીપિત પ્રક્રિયા. અને શું બોલવાનું છોકરાઓ? અનઉદ્દીપિત પ્રક્રિયા. જો આવી રીતે
આમાં આપણે ઉદ્દીપકનો ઉપયોગ કર્યો નથી. હવે હું શું કરું છું છોકરાઓ, તો કે હવે આપણે આ જ પ્રક્રિયા છે એમાં ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. જો પ્રક્રિયા શરૂ ક્યાંથી થશે? આરથી. અને પ્રક્રિયા છોકરાઓ પૂરી ક્યાં થશે? પીએ. તો હવે આ પ્રક્રિયા કેવી થઈ છોકરાઓ? તો કે આ પ્રક્રિયાને બોલાય ઉદ્દીપિત પ્રક્રિયા. મતલબ કે ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા. ઉદ્દીપકે શું કર્યું? ઉદ્દીપક બની ગયો દશરથ માંઝી, એને આ ડુંગરો તોડ નાખ્યો. પ્રક્રિયકે જે ઉર્જા અવરોધ લીધો તો એ ઉર્જા અવરોધને તોડવાનું કામ કોણ કરશે? ઉદ્દીપક. જે પ્રક્રિયા કરવા માટે આપણે આમ ડુંગરા ચડીને જવું પડતું હતું એ જ હવે સીધે સીધું થઈ જાય છે. તો ઉર્જા અવરોધને બોલવાનું છે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જાનું બીજું નામ શું છે? ઉર્જા અવરોધ. એને આપણે વ્યવસ્થિત રીતે હવે આલેખ દ્વારા સમજીએ. પણ આટલી વસ્તુ આપણને સમજાવવી જોઈએ કે જે પ્રક્રિયા ડુંગરા ચડીને થતી હતી એ હવે ઉદ્દીપક આવવાથી સીધી પૂરી થઈ જાય છે. ખ્યાલ આવી જશે? હવે એના પછી છોકરાઓ આપણે એક સરસ મજાનું કામ કરવાનું છે. 4 MCQ. આપણને છોકરાઓ ગમે એવા MCQ પૂછે આલેખ આધારિત, એ આલેખ આધારિત MCQ આપણને આવડવા જોઈએ. આટલું ભણ્યા પછી હવે તો આવડવું જોઈએ. ચલો આપણે વાત કરવાની છે ઉષ્મા શોષક પ્રક્રિયાની. આમાંથી જેટલા પણ પ્રકારના MCQ બની શકે એ બધા જ MCQ આપણે શીખવા છે. રેડી? ચલો પહેલાં તો આપણે વાત કરીએ ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું. તો કે ભાઈ મારી પાસે એક સરસ મજાની રાસાયણિક પ્રક્રિયા છે. કઈ રીતની છે? તો કે ભાઈ R માંથી આપણે રૂપાંતર કરવું છે P માં. પણ આ શું કરશે? ઉષ્માનો સ્વીકાર કરશે, ઉષ્માનું શોષણ કરશે. પછી એનું રૂપાંતર શેમાં થશે? નિપજમાં. રેડી? તો R ની પાસે પોતાની ઉર્જા છે, ઉષ્મા છે, એને આપણે નામ આપશું HR, એન્થાલ્પી. H નો મતલબ શું થશે છોકરાઓ? હીટ. હીટ એટલે શું થશે છોકરાઓ? ઉષ્મા. અને ઉષ્મા એટલે શું થશે છોકરાઓ? એન્થાલ્પી. રેડી? ચલો હવે આ P પાસે પોતાની ઉષ્મા હશે, એને આપણે નામ શું આપશું? HP. પણ અહીંયા મને એવું જોવા મળ્યું કે આ R અને આ ડેલ્ટાનો છોકરાઓ મતલબ કહેવાનો રહી ગયો. ડેલ્ટા એટલે શું છોકરાઓ? શોષાયેલી ઉષ્મા. હવે એનું રૂપાંતર શેમાં થઈ ગયું? તો કે હવે એનું રૂપાંતર થઈ ગયું P માં. તો અહીંયા મને જોઈને ખબર પડી કે આ બેનો સરવાળો કોના જેટલો છે? HP જેટલો. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો HP નું મૂલ્ય HR કરતાં કેવું હોય? વધારે. તો તમે ડેલ્ટા H મેળવવા જાઓ HP માઇનસ HR, તો આનો મતલબ કેવો થઈ ગયો છોકરાઓ? પોઝિટિવ. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા H નું મૂલ્ય હંમેશા કેવું મળે છે? પોઝિટિવ મળે છે. કેવું મળે છે? પોઝિટિવ. ડેલ્ટા H બરાબર HP માઇનસ HR બરાબર પોઝિટિવ. હવે આને આધારે આપણે દરેક વસ્તુને શીખવાની થશે. ચલો તો હું અહીંયા છોકરાઓ તમને આ આલેખ છે એ વ્યવસ્થિત સમજાવું છું. ચલો થોડુંક એવું આપણે ધ્યાન રાખશું. આને કહેશું ઉગમ બિંદુ O, આ આપણી Y અક્ષ, આ આપણી X અક્ષ. રેડી? ચલો અહીંયા મારે શું લઈ લેવાનું છે છોકરાઓ? તો કે પ્રક્રિયકો નિપજોના અણુઓની ઉર્જા. અહીંયા મારે લઈ લેવાનું છે અણુઓનો અંશ. હવે અહીંયા છોકરાઓ આપણે પ્રક્રિયાની વાત કરીએ તો પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એટલે કે પ્રક્રિયક કરતાં નિપજની ઉર્જા કેવી છે? વધારે. તો પહેલી વસ્તુ સાંભળજો, અહીંથી હું સ્ટાર્ટ કરું છું આલેખને. આ મને આલેખ આવી રીતના ટોપીવાળો મળશે.
પણ એ ટોપીવાળા આલેખમાં મને શું ખબર પડી? પ્રક્રિયક કરતાં નિપજની ઉર્જા કેવી હશે? વધારે. કેવી હશે છોકરાઓ? વધારે. રેડી? ચલો, આ કોણ? આર. અને આ કોણ છોકરાઓ? પી. હવે હું અહીંથી સ્ટાર્ટ કરું છું. થોડુંક એવું ધ્યાન રાખજો. આટલો જે વિસ્તાર મને મળશે, આટલા વિસ્તારને શું કહેવાય? પ્રક્રિયકની ઉર્જા. શું બોલશું છોકરાઓ? પ્રક્રિયકની ઉર્જા, ઈ આર. છોકરાઓ શું કહેવાનું છે આપણે આને? ઈ આર. ચલો ભાઈ, ઈ આર એટલે શું થાય? લખાવો જોઈએ. તો કે ઈ આર બરાબર પ્રક્રિયકની ઉર્જા. ઉર્જા, એન્થાલ્પી, જે શબ્દ વાપરવો હોય વાપરશું. બધા સમાનાર્થી શબ્દ થઈ જશે હમણાં. આટલો જે વિસ્તાર છે, આટલો વિસ્તાર, એને શું કહેવાય? તો આને બોલાય ઈપી. શું બોલાય છોકરાઓ? ઈપી. જો ઈપી એટલે શું થયું? તો નિપજોની ઉર્જા. આને શું કહેવાય? નિપજોની ઉર્જા. ચાલો, બે વસ્તુમાં કોઈને વાંધો ખરા? મારે આ સંપૂર્ણ પ્રક્રિયાને પૂર્ણ કરવી છે. તો પ્રક્રિયાને છોકરાઓ પૂર્ણ થવા માટે જરૂરી ઉર્જા કેટલી છે? જરૂરી ઉર્જા જો અહીંયા સુધીની છે. આ જે ઉર્જા રહી છોકરાઓ અહીંયા સુધી, એને બોલાય ઈટી. શું બોલાય? ઈટી. ચલો ભાઈ, ઈટીનો મતલબ શું થયો નહીં સાંભળજો. પેલું થાય ઈટી એટલે ટોટલ એનર્જી, અથવા એને બોલાય કુલ ઉર્જા. શું બોલાય? કુલ ઉર્જા. રેડી? બીજું નામ છે એનું થ્રેશોલ્ડ એનર્જી. થ્રેશોલ્ડ એનર્જીને શું બોલાય છોકરાઓ? દહેલીજ ઉર્જા. રેડી? ચાલો, એટલે આપણે એને સંજ્ઞા કઈ આપી છે છોકરાઓ? તો કે સંજ્ઞા આપી છે આપણે એને ઈટી. ચલો, હવે મારે આટલી પ્રક્રિયા પૂરી કરવી છે. પ્રક્રિયા પૂરી કરવાના બે રસ્તા છે. પહેલો રસ્તો કયો છોકરાઓ? પહેલો રસ્તો, હું પ્રક્રિયાને પૂર્વગામી દિશામાં લઈ જાઉં. છોકરાઓ, પૂર્વગામી દિશા એટલે શું થયું? તમારે આર થી ક્યાં જવાનું છે? પી તરફ. મારે પ્રક્રિયકથી નિપજ તરફ જવું છે. કંઈ પૂછવું છે પહેલા? ઓકે. તો આર થી પી તરફ મારે ક્યાં જવું છે? પૂર્વગામી દિશામાં. મારી પાસે ઉર્જા કેટલી છે છોકરાઓ? આટલી. મારે પૂરી પ્રક્રિયા કરવા માટે ઉર્જાની જરૂર કેટલી છે? આટલી. ઘટે છે કેટલી ઉર્જા છોકરાઓ? આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે કેટલી ઉર્જા ઘટે છે? તો પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે પ્રક્રિયકની ઉર્જામાં ઉમેરવી પડતી ઉર્જા, ધક્કો મારવા પૂરતી ઉર્જા, એને બોલવાનું છે એની ઈ એ. શું બોલવાનું છોકરાઓ? ઈ એ. આ ઈ એને શું કહેવાનું છે? સક્રિયકરણ ઉર્જા. આ સક્રિયકરણ ઉર્જા મેં લખી, કોના માટે લખી છોકરાઓ? પુરોગામી પ્રક્રિયા માટે. તો હવે જ્યારે હું પુરોગામી પ્રક્રિયાની વાત કરું છું ત્યારે અહીંયા આવશે ઈટી બરાબર ઈ આર વત્તા ઈ એ. જો ભાઈ, મારે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરવા માટે પ્રક્રિયકની ઉર્જામાં ઈએ જેટલી ઉર્જાનો ઉમેરો કરવો પડશે. એ ઉમેરો કરવા માટે જરૂરી ઉર્જાને શું બોલાય? જરૂરી ઓછામાં ઓછી ઉર્જાને બોલાય સક્રિયકરણ ઉર્જા. અત્યારે મારું પુરોગામી દિશા માટેનું સમીકરણ આવું બન્યું. હવે હું છોકરાઓ શેની વાત કરવાનો છું? તો કે ભાઈ, હવે હું વાત કરવાનો છું પ્રતિગામી દિશાની. માની લ્યો કે તમારે પાછું આવવું છે, એટલે કે પ્રતિગામી દિશાની વાત કરવી છે. પી માંથી આર તરફ આવવું છે. તો હવે છોકરાઓ જરાક જો, પ્રક્રિયકના અણુ પાસે ઉર્જા છે કેટલી? આટલી બધી.
તો એનું સમીકરણ તો આ જ બનશે કે ઈટી બરાબર, હવે આનું સમીકરણ તો છોકરાઓ આ જ બનશે ને કે ભાઈ ઈટી બરાબર તમારી પાસે ઉર્જા કેટલી ઈપી, તમારે ઉમેરવી કેટલી પડશે ઉર્જા, તો કે ભાઈ જો મારી પાસે આટલી ઉર્જા તો છે, હવે મારે પ્રતિગામી પ્રક્રિયામાં જે ઉમેરવાની છે એ છે ઈએ ડેશ. કેટલી છે છોકરાઓ? ઈએ ડેશ છે. તો અહીંયા આવશે છોકરાઓ ઉમેરવી પડતી ઉર્જા ઈએ ડેશ. અને આપણને હવે જે પ્રશ્ન પૂછે છે ને એ આ છે કે પુરોગામી પ્રક્રિયામાં સક્રિયકરણ ઉર્જા ઈએ, પ્રતિગામી દિશામાં સક્રિયકરણ ઉર્જા ઈએ ડેશ, તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટેનો ક્રમ શું થયો? તો અહીંયા આપણે શું લખી નાખશું કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ઈએ ઇઝ ગ્રેટર ધેન ઈએ ડેશ. શું કહેશું છોકરાઓ? ઈએ ઇઝ ગ્રેટર ધેન ઈએ. હવે આજે છોકરાઓ આપણી પાસે આલેખ છે એમાં થોડોક જ સુધારો કરીએ તો કરાય, વાંધો નહીં. આને બોલવાનું છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે આપણે છોકરાઓ અહીંયા બોલીએ છીએ ઉષ્માક્ષેપક એટલે સ્વાભાવિક છે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું મળી જાય? નેગેટિવ, ઋણ. જો શું કામ આવું થાય? રાસાયણિક પ્રક્રિયાની જો આપણે વાત કરીએ ને, રાસાયણિક પ્રક્રિયા, તો હવે શું છે આર માંથી પી અને વધારાની ઉષ્મા છૂટી પડે છે. જો આને શેના વડે દર્શાવવાની વાત છે? HR વડે. આને શેના વડે દર્શાવશું છોકરાઓ? HP વડે. પણ હવે ખબર પડી કે આ બેનો સરવાળો આના જેટલો થાય છે, એટલે કે HR નું મૂલ્ય અહીંયા કેવું થઈ ગયું? વધારે. તો હવે જો હું ડેલ્ટા H ગોતવા જાઉં HP માઇનસ HR, તો સ્વાભાવિક છે એનો જવાબ કેવો આવશે? નેગેટિવ. મતલબ કે પ્રક્રિયકની ઉર્જા આ વખતે વધારે છે. તો હવે જો તમે આનો આલેખ દોરશો ને તો હવે આનો આલેખ આપણને એકદમ સરળતાથી સમજાઈ જશે. આને કહેશું Y, આને કહેશું X, આને કહેશું 0. અહીંયા મારે શું લેવાનું છોકરાઓ? ઉર્જાનું મૂલ્ય. અહીંયા લેવાનું છે આપણે અણુઓનો અંશ. અહીંયા લેશું અણુઓનો અંશ. પણ અહીંયા એવું શીખ્યા કે પ્રક્રિયકની ઉર્જા કેવી છે છોકરાઓ? વધારે. જો પ્રક્રિયકની ઉર્જા વધારે છે, નિપજની ઉર્જા ઓછી છે, તો હવે આપણી ટોપી બદલાઈ જશે. જો હવે આપણી આ જે ટોપી છે કે નહીં છોકરાઓ, એ જો તમે આવી રીતે આવી જશે. આમ રેડી? કઈ રીતે આવી જશે છોકરાઓ? આવી રીતના. ચાલો ભાઈ થોડાક જીવનમાં આગળ વધીએ. હવે બોલો ને છોકરાઓ, હમણાં શીખવાડ્યું તું આ કોણ? R. આ કોણ? P. આટલો વિસ્તાર કોનો? આટલો વિસ્તાર, આટલી ઉર્જા કોની? વેરી ગુડ, ER. આટલી ઉર્જા કોની? જો EP. હવે અહીંયા જો છોકરાઓ, અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી આવતા રહ્યો, આ મૂલ્ય કયું? ET. હવે હું શરૂઆતમાં વાત કરું છું કોના માટે? પુરોગામી પ્રક્રિયા માટે. એટલે સૂત્ર તો એ જ થાય ને કે ET બરાબર શું કહેવાય? ER વત્તા EA. ચલો EA કેટલું મળશે મને? આટલી ઉર્જા છે મારી પાસે. મારી પાસે ઘટે છે કેટલી ઉર્જા? આટલી. આપણે જે ઉમેરવી પડતી ઉર્જા છે એ કેટલી છે? આટલી. ટપા પડી ગયા ને? આટલી ઉર્જા કરવાની હોય, આટલી ઉર્જા છે, આટલી ઉર્જા ઉમેરવી પડશે. રેડી? હવે હું પાછો ફરું છું. પાછા ફરો છો એટલે શું કહેવાય? પ્રતિગામી. વેરી ગુડ. અહીંયા શું આવશે? ET. એટલે તમારી પાસે ઉર્જા છે કેટલી? EP જેટલી. એટલે કેટલી? આટલી છે. ઉમેરવાની કેટલી છે?
ઈએ ડેશ જેટલી, જો આટલી. તો અહીંયા આવશે ઈએ ડેશ. તો હવે મને આટલામાં કહી દો કે ઈએ અને ઈએ ડેશ આમની વચ્ચેનો સંબંધ શું થાય? ઈએ કરતાં ઈએ ડેશ વધારે. ચલો અહીંયા ઈએનું મૂલ્ય ઈએ ડેશ કરતાં વધારે અને અહીંનું મૂલ્ય છોકરાઓ ઈએ ડેશનું વધારે. આવડી જશે? આટલું છે. પણ તમને ખાસ ખબર પડવી જોઈએ કે આને પ્રક્રિયકની ઉર્જા કહેવાય, આને નિપજની ઉર્જા કહેવાય, આને શરૂઆતની સક્રિયકરણ ઉર્જા કહેવાય, આને પાછા ફરતા વખતની સક્રિયકરણ ઉર્જા કહેવાય. રેડી? કયો વિસ્તાર કેટલો છે એ અગત્યનો છે. ક્લિયર? ચાલો.